આપણી સ્કૂલ વતી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ। ધોરણ 12 વિષય એકાઉન્ટ એમાં ભાગ બીજો, એમાં આજે ચેપ્ટર નંબર આપણું પહેલું છે શેર મૂડીના હિસાબો। એમાં આજે લેક્ચર નંબર 14માં સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત છે। છેલ્લે લાસ્ટ આપણે લેક્ચર કેટલામાં પૂરો કર્યો નંબર, તો કે વિડીયો નંબર આપણે 13 પૂરો કર્યો। તમે 13મા નંબરનો વિડીયો વ્યવસ્થિત જોઈ લીધો હશે, ફેરબુકમાં તમે વર્ક કરી લીધું હશે। 13મો લેક્ચર શેને રિલેટેડ હતો, તો કે રીત નંબર 3 શેર જપ્તી એવું લખ્યું હતું ખાલી। જ્યારે શેર હોલ્ડર એટલે કે શેર ધારક જરૂરી રૂપિયા જરૂરી નાણાં કંપની જ્યારે જ્યારે મંગાવે અને સમય મર્યાદામાં ન ભરે તો તેના શેર જપ્ત કરવામાં આવે છે, તેને શેર જપ્તી કહેવાય। મેં તમને શેર જપ્તી એટલે શું મેં તમને એ કીધું હતું, તમે ફેરબુકમાં ઉતારી પણ લીધું હશે। હવે એની થિયરી તમે ઉતારી લીધી, પેજ નંબર હતી પેજ નંબર 24 અને 25 ઉપર, એટલે કે પેજ નંબર 25 ઉપરની 2 નમૂનાની આમ નોંધ હતી। એ 2 નમૂનાની આમ નોંધ માત્ર શેર જપ્તી રિલેટેડ હતી। શેને રિલેટેડ? માત્ર શેર જપ્તી, શેર જપ્ત કરવાના છે। એક વખત શેર જપ્ત થઈ જાય પછી એને આપણે બજારની અંદર માર્કેટમાં પાછા રીઇસ્યુ કરવાના હોય, ફરી વખત બહાર પાડવાના હોય। શેર જપ્તીની 3 આમ નોંધ કરવી પડશે તમારે। પહેલાં શેર જપ્ત કરવાની, નંબર 2 ઉપર શેર ફરી બહાર પાડવાની, અને નંબર 3 ઉપર શેર જપ્તી ખાતું બંધ કરીને મૂડી અનામત ખાતે લઈ જવાની। એની આપણે હજી થિયરી આગળના લેક્ચરમાં જોવાની છે। લેક્ચર નંબર 15માં આપણે એની થિયરી જોઈશું। આજે આપણે ઉદાહરણ 9 જોવાનું છે। પેજ નંબર હું 25 ઉપર છું, ઉદાહરણ 9 છે। એમાં ઉદાહરણ 9ની અંદર ટોટલ 4 દાખલા આપ્યા છે। 4 દાખલામાં શેર જપ્તી અંગેની આમ નોંધ લખો એવું લખ્યું છે। પેજ નંબર 25 ઉપર દરેક વિદ્યાર્થી આવી જશે। દરેક વિદ્યાર્થી પાસે ટેક્સ્ટબુક હોવી જોઈએ, પેન્સિલ હોવી જોઈએ અને રકમ વાંચવાની ટેવ પાડવાની છે। અને એ ઉદાહરણ 9 ઉપર 2 નમૂનાની આમ નોંધ આપી, તમે જોઈ શકો। મેં નમૂનાની આમ નોંધ બોર્ડ ઉપર લખી છે। એ નમૂનાની આમ નોંધ આપણે સ્પેસિમેન ધ્યાનમાં રાખીને જ આપણે આમ નોંધ લખવી છે। એમાં મેં અહીં દોરીને તૈયાર રાખેલ છે ઉદાહરણ 9 પેજ નંબર 25। એમાં પહેલી ઉદાહરણ 9માં 4 આમ નોંધ કરવાની છે। એમાં પહેલી એમ લિમિટેડના ચોપડામાં આમ નોંધ, બીજું એન લિમિટેડના ચોપડામાં આમ નોંધ, ત્રીજું ક્યુ લિમિટેડના ચોપડામાં આમ નોંધ, અને છેલ્લી છે પી લિમિટેડના ચોપડે આમ નોંધ। એ ચોથી આમ નોંધ પછી આપણે લખી। પહેલાં 3 આમ નોંધ ક્લિયર કરી લઈએ તો આ નમૂનાની તમારી સામે મેં આમ નોંધ લખી છે, અને બરાબર આપણે ડાયજેસ્ટ કરી લેશું, સમજી લેશું, અને પછી આપણે આગળ વધીશું। જો આ નમૂનાની આમ નોંધ તમને આવડે તો સમજી લો તમારી 4 ઉદાહરણ 9ની અંદર 4 જે આપણી સામે આમ નોંધ મૂકી, 4 આમ નોંધ જપ્તીની આમ નોંધ તમને આવડી જશે। તો આપણે જપ્તીની આમ નોંધ કરવા જાય એ પહેલાં મેં તમને થિયરી લખાવી। દરેક વિદ્યાર્થી પોતાની ટેક્સ્ટબુકની અંદર, પોતાની ફેરબુકની અંદર એ થિયરી ઉતારી લીધી હશે। થિયરી કઈ હતી? શેર જપ્તી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા। અચૂક એ થિયરી તમારી ફેરબુકમાં ઉતરી ગયેલી હોવી જોઈએ। શેર જપ્તી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા 5 મુદ્દા છે, 5 એને બરાબર ડાયજેસ્ટ કરશું આપણે। નમૂનાની આમ નોંધ જોશું અને પછી આપણે આમ નોંધ લખવા જઈશું। એમ લિમિટેડના ચોપડે 1 આમ નોંધ કરશું। મેં તારીખ, દાખલામાં તારીખ નથી આપી એટલે મેં ક્રમ લખ્યો છે, ક્રમ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા। પછી બીજામાં પણ મેં ક્રમ લખ્યો, ક્રમ, વિગત, ખાપા, ઉધાર, જમા। ત્રીજામાં પણ મેં ક્રમ લખ્યો છે, ક્રમ, વિગત, ખાપા, ઉધાર, જમા। આ એમ લિમિટેડના ચોપડામાં આમ નોંધ છે, નંબર 2 એન લિમિટેડના ચોપડામાં આમ નોંધ છે, નંબર 3 ક્યુ લિમિટેડના ચોપડે આમ નોંધ છે। તો હવે જોઈએ તો પહેલાં આપણે શેર જપ્તીની જે થિયરી છે ને, શેર જપ્તી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા બરાબર આપણે એને ડાયજેસ્ટ કરીએ અને પછી આમ નોંધ લખીએ। તો કયું ખાતું ઉધાર કરવું ને કયું ખાતું જમા કરવું એ આપણે નક્કી કરી લઈએ। થિયરીમાં તો એને કીધું જ છે, શરૂઆત કરી છે, બેઝિક પાયો એને શું કીધું કે કોઈપણ શેર હોલ્ડરના શેર જપ્ત કરવાથી કંપનીની શેર મૂડીમાં ઘટાડો થાય છે। તો મેં જો એમાં લખ્યું છે, કોઈ શેર ધારકના શેર જપ્ત કરવામાં આવે ત્યારે શેર મૂડીમાં ઘટાડો થાય છે, ત્યારે શેર મૂડી ખાતું મંગાવેલ પરંતુ મૂળ કિંમતથી ઉધારવામાં આવે છે। આપણે ઉધાર કરવાની શરૂઆત કરવાની છે। મેં નમૂનાની આમ નોંધમાં પણ લખ્યું, જો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, કાઉન્સમાં લખ્યું, તમે શું લખશો કાઉન્સમાં જેથી કરીને તમને અહીં અમાઉન્ટ મળે, તો કે જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ મંગાવેલી પરંતુ મૂળ કિંમત। શેર દીઠ કંપનીએ મંગાવેલી મૂળ કિંમત 10 રૂપિયામાંથી કેટલા છે? શેર દીઠ 10 એ 10 મંગાવી લીધા છે, તો સમજી લેવાનું એ
શેર જપ્તી અંતમાં છે. શેર દીઠ કંપનીએ 8 મંગાવ્યા છે, શેર દીઠ કંપનીએ 7 મંગાવ્યા છે, એટલે વચ્ચે વચ્ચે જપ્તી છે કે અંતમાં જપ્તી છે તમારે રકમમાં જોવાનું. પછી બીજું કયું ખાતું ઉધાર થાય? જો પ્રીમિયમવાળો દાખલો હોય અને કોઈ શેરધારક પ્રીમિયમ ન ભરે તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ઉધારવું, પણ પ્રીમિયમવાળો દાખલો હોય તોની જ વાત છે. આપણે આ 3 દાખલા છે ને, એમ લિમિટેડ, એન લિમિટેડ અને ક્યુ લિમિટેડ, એ ત્રણેય પ્રીમિયમવાળા દાખલા. પહેલાં 2 તો પ્રીમિયમવાળા છે જ નહીં, એટલે એ કોઈ પ્રશ્ન નથી. પછી ત્રીજી નોંધ એવી લખી કે અત્યાર સુધી શેરધારકે ભરેલી રકમ પ્રીમિયમ સિવાયની રકમ શેર જપ્તી ખાતે જમા થાય. તમારે શેર જપ્તી ખાતું જમા કરવાનું છે હંમેશા, ફિક્સ જ છે. શેર જપ્ત કરવાથી કંપનીની શેર મૂડીમાં ઘટાડો થાય, એટલે શેર જપ્તીની આમ નોંધની શરૂઆત ક્યાંથી કરવાની? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. હંમેશા શેર જપ્તીની આમ નોંધની શરૂઆત ક્યાંથી કરવાની? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કાઉન્સમાં જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ મંગાવેલી પરંતુ મૂળ કિંમત. MCQ ભૂતકાળમાં બોર્ડમાં પૂછાયેલો છે. શેર જપ્ત કરેલા શેરની જપ્ત કરતી વખતે શેર મૂડી ખાતે કઈ રકમ જમા થાય, ઉધાર થાય? તો કે મંગાવેલી પરંતુ મૂળ કિંમત. શેર દીઠ મંગાવેલ પરંતુ મૂળ કિંમત. પછી તમારે શેર જપ્તી ખાતું અચૂક જમા કરવાનું. શેર જપ્તી ખાતું જમા કેવી રીતે? તો કે કાઉન્સમાં જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણ્યા શેર ધારકે ભરેલી રકમ, અત્યાર સુધી ભરેલી રકમ, પણ પ્રીમિયમ સિવાયની. એટલું યાદ રાખો, શેર ધારકે ભરેલી રકમ કંપની શેર જપ્તી ખાતામાં એક અલગ ખાતું ખોલે છે, એને પરત કરવાના આવતા નથી. શેર ધારકને પરત પૈસા મળે નહીં, એટલે કંપની કયા ખાતામાં જમા કરે? શેર જપ્તી ખાતે જમા કરે. પણ કાઉન્સમાં લખ્યું બરાબર જુઓ, અહીંયા બધામાં જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણાકારમાં જુઓ. આ એકદમ ઇઝી મેટર થઈ ગઈ તમારા માટે, કોમન મેટર. જપ્ત કરેલા શેરની સંખ્યા, જપ્ત કરેલા શેરની સંખ્યા, જપ્ત કરેલ એવું બધા શેરની સંખ્યા, એ તો તમને રકમમાં આપી જશે દાખલામાં. પછી ગુણાકારમાં શું મૂકવું એ બરાબર સમજી લઈએ. તો કે શેર જપ્તી વખતે જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણ્યા શેર ધારકે ભરેલી રકમ. તો અત્યાર સુધી શેર ધારકે કેટલી રકમ ભરી? અરજીની ભરી દીધી, મંજૂરીની ભરી, પ્રથમ હપ્તાની ભરી. એ તમારે જે ભરેલી રકમ હોય ને અહીંયા ગુણાકારમાં લખવાની. ઓકે. પછી નંબર 4 ઉપર, ત્યારબાદ શેર ધારકે જેની રકમ ભરેલ નથી તેના ખાતા જમા કરો. શેર જપ્તી ખાતું તો જમા થઈ ગયું. કેવી રીતે થયું? તો કે જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણ્યા શેર ધારકે ભરેલી રકમ. પછી આ મંજૂરી ખાતું જમા કર્યું, પ્રથમ હપ્તા ખાતું જમા કર્યું, આખરી હપ્તા ખાતું જમા કર્યું. તો કેમ આ જમા કર્યા? તો કે મંજૂરી વખતે કંપનીએ નાણાં મંગાવ્યા તો પહેલાં શું કરવાનું? એની રકમ ભરી નથી, કોઈ શેર હોલ્ડરે મંજૂરીની રકમ ભરી નથી, તો તમારે મંજૂરી ખાતું જમા કરવાનું. ગુણાકારમાં શું લખ્યું? જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણ્યા મંજૂરી વખતે મંગાવેલ રકમ. પછી માનો કે કોઈ શેર હોલ્ડરે પ્રથમ હપ્તાની રકમ ભરી નથી, તો કાઉન્સમાં ગુણાકારમાં જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણાકારમાં પ્રથમ હપ્તા વખતે મંગાવેલી રકમ, એટલે પ્રીમિયમ હોય તો પ્રીમિયમ સહિત. પછી કોઈ શેર ધારકે આખરી હપ્તાની રકમ ભરી નથી, તો કાઉન્સમાં શું લખવાનું? જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણ્યા આખરી હપ્તા વખતે મંગાવેલી રકમ. બસ, આની બહાર નહીં જાય, આટલું જ તમારે કરવાનું. એક વધીને વિશેષ થશે શું? અહીંયા એક જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ઉધાર થાય, પણ એ જામીનગીરી પ્રીમિયમ અનામતવાળો દાખલો હોય તો, અને શેર ધારકે પ્રીમિયમ ન ભરેલું હોય તોની જ વાત છે. બાકી આ આમનું તમારી ફિક્સ, આમાંથી ઘટશે પણ વધશે નહીં. તો આપણે હવે શરૂઆત કરીએ. પેજ નંબર 25 ઉપર છે. ઉદાહરણ 9માં પહેલું હું રકમ રીડ કરું છું. મેં થિયરી બરાબર વાંચી અને હા છેલ્લો એક યાદી આપી દો. યાદ રાખોમાં છેલ્લે લખ્યું છે નંબર 5, જો દાખલામાં કોઈ પણ પ્રકારની સૂચના ન હોય તો શેર જપ્તી અંતમાં છે તે માની લેવું. બરાબર સમજો. તમને ખબર કેમ પડશે કે શેર જપ્ત મંજૂરી પછી જપ્ત કરે છે, પ્રથમ હપ્તા પછી જપ્ત કરે છે કે આખરી હપ્તા પછી જપ્ત કરે? આપણને કેમ ખબર પડે? જો દાખલામાં કોઈ સૂચના ન હોય કે મંજૂરી પછી જપ્ત કર્યા, પ્રથમ હપ્તા પછી જપ્ત કર્યા, તો સમજી લેવાનું શેર જપ્તી અંતમાં છે એમ સમજીને હાલવાનું છે. બરાબર. મોસ્ટ આઈએમપી તમારા માટે. કન્ફ્યુઝન થાય એ પહેલાં, દાખલો ચાલુ કરીએ એ પહેલાં દાખલામાં રકમ બરાબર વાંચવાની ટેવ, હેબિટ પાડવાની છે દરેક વિદ્યાર્થીએ. રકમ વાંચવાની છે અને પછી નિર્ણય લેવાનો મારે શું કરવું. શેર જપ્તી અંતમાં છે કે નથી એનો ડિસિઝન લેવો પડશે. શેર ધારકે શેની રકમ ભરેલી છે તો શેર ધારકે શેની રકમ નથી ભરેલી. એટલે હું એમ કહેવા માગું છું કે અરજીની રકમ ભરી, માનો કે મંજૂરીની રકમ ભરી, પ્રથમ હપ્તાની ભરી, એ આપણે ડિસિઝન લેવો પડશે. તો શેની ભરી નથી? તો કે આખરી હપ્તાની ભરી નથી. શેની નથી ભરી? તો કે આખરી હપ્તાની. તો કે ભરી શેની? તો કે અરજીની ભરી, મંજૂરીની ભરી, પ્રથમ હપ્તાની ભરી. પછી એ ડિસિઝન લેવો પડશે કે શેરની મૂળ કિંમત કેટલી છે, શેર દીઠ મંગાવેલ મૂળ કિંમત કેટલી છે, એ ડિસિઝન લેવો પડશે. અને એક લેવો પડશે શેર જપ્ત કરેલ શેરની સંખ્યા. એ તો દરેક દાખલામાં આપ્યું જ હશે. તો ઉદાહરણ 4માં
એમ એન ક્યુ અને પી એ ચારે ચારમાં આપ્યા જ છે. જુઓ ઉદાહરણ પહેલું, ઉદાહરણ 9 એમાં પહેલો એમ લિમિટેડે શેર હોલ્ડર ગોવિંદના 600 ઇક્વિટી શેર છેલ્લા હપ્તા વખતે શેર દીઠ 3 લેખે નહીં ભરેલ હોવાથી જપ્ત કર્યા. કંપનીએ શેર હોલ્ડર પાસેથી શેરની મૂળ કિંમતના શેર દીઠ 10 મંગાવેલ હતા. અંડરલાઇન કરો, શેર દીઠ 10 મંગાવેલ હતા. તમને કહી જ દીધું દાખલામાં કે શેર દીઠ 10 મંગાવેલા હતા. ગોવિંદે અરજી વખતે શેર દીઠ 4 અને મંજૂરી વખતે શેર દીઠ 3 ભરેલા હતા. શેર જપ્તી અંગેની આમ નોંધ પસાર કરો. અંડરલાઇન કરો. તમારે શું કરવાનું? શેર જપ્તી અંગેની આમ નોંધ લખવાની છે ને, તો અંડરલાઇન કરો. ચારે ચાર દાખલામાં શેર જપ્તી અંગેની આમ નોંધ લખો. અંડરલાઇન કરી લો ચારે ચારમાં. શેર નીચે જો છેલ્લી લીટીમાં લખાય છે શેર જપ્તીની આમ નોંધ પસાર કરો. પછી બીજામાં શેર જપ્તીની આમ નોંધ પસાર કરો. અંડરલાઇન કરો. નંબર 3 ક્યુ લિમિટેડમાં જવાનું. એમાં છેલ્લી લીટી જુઓ, શેર જપ્તીની આમ નોંધ પસાર કરો. પછી ચોથો પી લિમિટેડમાં જાઓ, છેલ્લી લીટી જુઓ, છેલ્લી શેર જપ્તી અંગે કંપનીના ચોપડામાં આમ નોંધ પસાર કરો. અસર આપો એવું લખ્યું. ચારે ચાર દાખલામાં તમારે શેર જપ્તીની આમ નોંધ લખવાની. આ નમૂનાની આમ નોંધ આ રીતે આમ નોંધ લખવાની છે. ઓકે, કાઉન્સમાં લખ્યું એ પ્રમાણે ડિસિઝન લેતો જવાનો એટલે તમારી આમ નોંધ ક્લિયર થઈ જશે. એકદમ ઇઝી છે, ફાસ્ટ ઇઝી, જરાય અઘરું નથી. હવે પહેલી કંપનીનું નામ છે એમ લિમિટેડ, એટલે ઉપર મેં લખ્યું નંબર 1 એમ લિમિટેડના ચોપડામાં આમ નોંધ, પછી તારીખ નથી એટલે ક્રમ લખ્યું. હવે શરૂઆત ક્યાંથી કરવાની? શેર જપ્ત કરવાથી કંપનીની શેર મૂડીમાં ઘટાડો થાય. ઘટાડો થાય એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર થાય. હવે કાઉન્સમાં જુઓ, જપ્ત કરેલા શેરની સંખ્યા કેટલી? અંડરલાઇન કરો 600, પેન્સિલથી અંડરલાઇન કરો. 600 ઇક્વિટી શેરના છેલ્લા હપ્તા પેટે શેર દીઠ 3 લેખે નહીં ભરેલ હોવાથી જપ્ત કર્યા. તો ભરેલા શેના છે? છેલ્લી લીટીમાં જુઓ, છેલ્લેથી બીજી. અરજી વખતે 4 ભર્યા છે અને મંજૂરી વખતે 3 ભર્યા. તો જેની રકમ ભરેલી છે એ શેર જપ્તી ખાતે જમા થાય, અને જેની રકમ નથી ભરતો એની રકમ જે તે ખાતે જમા થાય. જે તે ખાતે જમા કરવાના. જેની રકમ ભરેલ નથી તેના ખાતે જમા કરો. જો અરજીની રકમ ભરેલ છે ને કેટલી? 4 રૂપિયા, એટલે અરજીની 4 રૂપિયા ભરી, મંજૂરીની 3 ભર્યા, એ બેનો સરવાળો કરી નાખો એટલે 4 ને 3 7 રૂપિયા ભરેલા છે. 7 રૂપિયા ભરેલા છે ક્યાં ખાતામાં જમા થાય? શેર જપ્તી ખાતે જમા. કેમ કે શેર જપ્તી ખાતું એટલા માટે ખોલ્યું કે શેર હોલ્ડરના ભરેલા નાણાં હવે પરત નથી કરવાના, આપણે લઈ જ લેવાના. એટલે શેર જપ્તી ખાતું કંપની જમા કરે છે. પછી જેના નાણાં ન ભરે, જેના ન ભરે એનું ખાતું જમા કરો. તો શેના નાણાં ભર્યા નહીં? આખરી હપ્તાના છેલ્લા હપ્તા, એટલે આખરી હપ્તાના નાણાં ભર્યા નહીં. કેટલા? 3. તો આખરી હપ્તા ખાતું જમા કરો. તો જુઓ, આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે ઇક્વિટી શેર મૂડીમાં ઘટાડો થશે એટલે આપણે શરૂઆત હંમેશા શેર જપ્તીની શરૂઆત હંમેશા ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કાઉન્સમાં શું લખવાનું? જપ્ત કરેલા શેરની સંખ્યા. બોલો, જપ્ત કરેલા શેરની સંખ્યા બોલો કેટલી? 600. આ 600 શેર જપ્ત કર્યા? તો કે હા. હવે શેર દીઠ મંગાવેલી પરંતુ મૂળ કિંમત. તો આપણને બીજી એ વાત આપણે એ સમજી લઈએ કે ક્યારે જપ્ત કર્યા. કાંઈ કીધું? તો કે દાખલામાં કાંઈ કીધું નથી. વચ્ચે જપ્ત કર્યા કે અંતમાં જપ્ત કર્યા? તો આપણે મુદ્દા નંબર 5માં ધ્યાનમાં રાખવાના મુદ્દામાં 5મા નંબરનો મુદ્દો કીધો હતો. જ્યારે દાખલામાં કોઈ પણ પ્રકારની સૂચના ન હોય તો શેર જપ્તી અંતમાં છે તેમ સમજી લેવાનું. એટલે એનો અર્થ એમ થાય અંતમાં જપ્ત કરે એટલે તમારે છેલ્લા હપ્તાના 3 રૂપિયા પણ સરવાળામાં લઈ લેવા પડે. એટલે શેર દીઠ મંગાવેલી પરંતુ મૂળ કિંમત 10. બરાબર યાદ રાખજો, શેર દીઠ મંગાવેલી પરંતુ મૂળ કિંમત તમારે 10 રૂપિયા લખવાના છે. એટલે 600 ગુણ્યા 10 એટલે અહીંયા ઉધાર થશે કેટલા? 6000 રૂપિયા ઉધાર થઈ ગયા. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, શેર મૂડીમાં ઘટાડો થયો એટલે જપ્ત કરેલા શેરની સંખ્યા 600 ગુણ્યા શેર દીઠ મંગાવેલી પરંતુ મૂળ કિંમત 10. કેમ કે કાંઈ કીધું નથી એટલે શેર જપ્તી અંતમાં છે એમ સમજી લઈશું. તો શેર જપ્તી અંતમાં હોય તો ત્રણેયનો સ્ટેજનો સરવાળો કરવાનો. અરજીના 4, મંજૂરીના 3 અને આખરી હપ્તાના 3. એટલે 4 ને 3 7 ને 3 10. એટલે શેર દીઠ મંગાવેલી પરંતુ મૂળ કિંમત 10 રૂપિયા લખ્યું જ છે રકમમાં. અંડરલાઇન કરી લેજો. મૂળ કિંમતના શેર દીઠ 10 મંગાવેલા હતા. અંડરલાઇન કરી લેજો. તો મંગાવેલી પરંતુ મૂળ કિંમત દાખલામાં કીધું જ છે. હવે ઇક્વિટી શેર મૂડી ખાતું ઉધાર થઈ ગયું. બીજું, આ પ્રીમિયમવાળો દાખલો છે? તો કે ના, પ્રીમિયમવાળો દાખલો નથી. તો પ્રીમિયમ ખાતું આવે જ નહીં. તો હવે શરૂઆત એના પછી શું કરવાનું? તે શેર જપ્તી ખાતે જમા કરો. તો શેર જપ્તી ખાતે જમા કરશો તો કાઉન્સમાં શું લખવાનું? તો કે જપ્ત કરેલા શેરની સંખ્યા આપ્યા જ છે કાઉન્સમાં 600. જપ્ત કરેલા શેરની સંખ્યા 600 એને ગુણ્યા શું લખવાનું? તો કે અત્યાર સુધી શેર ધારકે ભરેલી
પ્રીમિયમ સિવાયની રકમ, પ્રીમિયમવાળો તો દાખલો છે નહીં, તો પ્રીમિયમ સિવાયની રકમ અત્યાર સુધી શેર ધારકે ભરેલી રકમ અરજીના 4 અને મંજૂરીના 3 એટલે બેયનો સરવાળો કરવાનો એટલે 7 રૂપિયા થાય. આ 7 કેવી રીતે આવ્યા? તો કે 4 અરજીના અને 3 મંજૂરીના એટલે 4 ને 3 7 એટલે 7 6 42 એટલે 4200 રૂપિયા શેર જપ્તી ખાતે જમા થાય. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 6000 કૌંસમાં જપ્ત કરેલા શેરની સંખ્યા 600 ગુણ્યા 10 બરોબર છે. એમાં લખ્યું જ છે રકમમાં મંગાવેલા હતા, શેર દીઠ 10 મંગાવેલા હતા એટલે ગુણાકારમાં 10 તે શેર જપ્તી ખાતે જમા 600 ગુણ્યા 7. શેર ધારકે અત્યાર સુધી ભરેલી રકમ અરજીના 3 મંજૂરીના અરજીના 4 મંજૂરીના 3 4 ને 3 7 ભર્યા એટલે 4200 શેર જપ્તીમાં જમા થયા. હવે અહીં મંજૂરી ખાતું નહીં, કેમ કે મંજૂરીના તો ભરાઈ ગયા, જેની રકમ ન ભરે તેનું ખાતું જમા કરો. તો શેની રકમ ન ભરી? આખરી હપ્તા. તો તમારે અહીં આખરી હપ્તા ખાતું જમા લખવાનું. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા કૌંસમાં જોજી જપ્ત કરેલા શેરની સંખ્યા એને ગુણ્યા છેલ્લા હપ્તા પેટે મંગાવેલ રકમ. છેલ્લા હપ્તા પેટે શેર દીઠ 3 મંગાવેલા હતા તો ગુણાકારમાં 3. જો લખ્યું અહીંયા શેર દીઠ 3 લેખે નહીં ભરેલ, તો શેર દીઠ 3 કંપનીએ મંગાવ્યા હતા એટલે 6 3 18 એટલે અહીંયા 1800 રૂપિયા આવશે. તો બાબત જેમાં શું લખવાનું? સાવ ઈજી, એક વખત તમને આવડી જાય એટલે તમને દર વખતે પછી રિપીટેશન થશે. તો આ રીતે લખાય. હું તમને યાદી આપી દઉં. 600 શેર પર આખરી હપ્તાની રકમ ન મળતા શેર જપ્ત કર્યા. શું લખવાનું? અહીં લખવાનું 600 શેર પર આખરી હપ્તાની રકમ ન મળતા શેર જપ્ત કર્યા તેના. તો આખરી હપ્તાની રકમ મળીને એટલે એના શેર જપ્ત કર્યા. તો હવે સરવાળો કરી નાખો, બે બાજુનો સરવાળો સરખો થાય કે નહીં? 6000 અને અહીંયા 6000 થઈ ગયા. કુલ સરવાળો 6000. કુલ સરવાળો તો આ એમ લિમિટેડના ચોપડે આમ નોંધ થઈ ગઈ. સાવ ઈજી, તમારા યાદ રાખી લેવાની એટલે સીધા તમારે કૌંસમાં ગુણાકારમાં મૂકતું જવાનું. જપ્ત કરેલા શેરની સંખ્યા જુઓ, અહીંયા બધું છે ગુણાકારમાં. શેર દીઠ મંગાવેલ પરંતુ મૂળ કિંમત, શેર ધારકે ભરેલી રકમ, પછી મંજૂરીના ન ભર્યા હોય તો મંજૂરી ખાતું જમા, પ્રથમ હપ્તાના ન ભર્યા હોય તો પ્રથમ હપ્તા ખાતું જમા, આખરી હપ્તાના ન ભર્યા તો આખરી હપ્તા ખાતું જમા. તો પહેલી આમનોંધમાંથી આપણને શું શીખવા મળ્યું? તો કે પહેલી આમનોંધમાં એવું જાણવા મળ્યું કે ગોવિંદ પાસે 600 શેર હતા, એને અરજીના ભરેલા છે, મંજૂરીના ભરેલા છે, એને આખરી હપ્તાના ભરેલા નથી. બીજું એ જાણવા મળ્યું કે આ પ્રીમિયમવાળો દાખલો નહોતો, એકદમ ફાસ્ટ ઇઝી હતો, પહેલો દાખલો હતો એટલે. પછી આ પ્રીમિયમવાળો દાખલો નહોતો, પછી એ જાણવા મળ્યું કંપનીએ શેર દીઠ મંગાવેલી પરંતુ મૂળ કિંમત 10 રૂપિયા, એ જાણવા મળ્યું આપણને. આ રકમ વાંચશો ને વારંવાર, ફ્રિકવન્ટલી, તમે જેટલી વખત વધારે રકમ વાંચશો ને એટલી તમને ફાયદો થશે. એ હેબિટ પાડવાની. રકમ હંમેશા 1 વાર 2 વાર 3 વાર વાંચવાનું. આ મારો જાત અનુભવ કહું છું કે તમે જેટલી વાર રકમ વાંચશો, જેટલી વાર વધુ આમ નોંધ કરવાનો પ્રયત્ન કરશો એટલું ફાવટ આવવા મળશે. તો હંમેશા શેર જપ્તીની શરૂઆત ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કરીને કરવાની. શું કરવાનું? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કરવાના. તો જુઓ અગેઇન ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 6000, જપ્ત કરેલા શેરની સંખ્યા 600 ગુણ્યા 10, મંગાવેલી પરંતુ મૂળ કિંમત રકમમાં કીધું છે શેર દીઠ 10 મંગાવ્યા, તે શેર જપ્તી ખાતે જમા. શેર જપ્તી ખાતું જમા થાય. યાદ રાખો, કૌંસમાં જપ્ત કરેલ શેરની સંખ્યા 600 ગુણ્યા શેર ધારકે અત્યાર સુધી ભરેલી રકમ અરજીના 3, અરજીના 4, મંજૂરીના 3 એટલે 7 રૂપિયા ભર્યા. જો મેં અહીં લખ્યા 4 + 3 એટલે 7 એટલે 4200 શેર જપ્તીમાં જમા થાય. હવે કયું ખાતું જમા કરવાનું? તો કે આખરી હપ્તા. શેર ધારકે જેની રકમ ભરેલ નથી તેનું ખાતું જમા કરો. તો એને આખરી હપ્તાનું નાણાં ભર્યા નથી તો આખરી હપ્તા ખાતું જમા કરો. જપ્ત કરેલ શેરની સંખ્યા 600 ગુણ્યા 3, આખરી હપ્તાના કેટલા રાખ્યા? 3 એટલે 600 ગુણ્યા 3 એટલે 1800. બાબત છે 600 શેર પર આખરી હપ્તાની રકમ ન મળતા તેના શેર જપ્ત કર્યા. સરવાળો કરો એટલે 6000 થઈ જશે. હવે બીજો ઉદાહરણ 9માં બીજો દાખલો. એન લિમિટેડે, બરાબર ધ્યાન આપજો, કંપનીનું નામ છે એન લિમિટેડ. પ્રેમાભાઈના 2400 ઇક્વિટી શેર, દરેક રૂપિયા 10નો એક એવા શેર પરના પ્રથમ હપ્તા પેટે શેર દીઠ 2 નહીં ભરેલ હોવાથી, યાદ રાખજો પ્રથમ હપ્તા પેટે 2 નહીં ભરેલ હોવાથી, પહેલાં અંડરલાઇન કરો. પ્રેમાભાઈ પાસે શેર કેટલા છે? તો કે 2400, અંડરલાઇન કરજો. 2400 રૂપિયા, 2400 શેર એની પાસે છે અને શેર દીઠ મૂળ કિંમત કેટલી છે? 10 રૂપિયા છે. તેના શેર પરના પ્રથમ હપ્તા પેટે
પ્રથમ હપ્તા પેટે ₹2 નહીં ભરેલ હોવાથી જપ્ત કર્યા. યાદ રાખજો, પ્રથમ હપ્તાના 2 નથી ભર્યા એને. કંપનીને પ્રેમાભાઈ પાસેથી અરજી પેટે 3 મળ્યા છે અને મંજૂરી પેટે 3 મળ્યા છે. તો શેરધારક પાસેથી જેટલી રકમ મળે, શેરધારકે અત્યાર સુધી ભરેલી રકમ શેર જપ્તી ખાતે જમા થાય. તો અરજી વખતે કેટલા ભર્યા હતા? 3. મંજૂરી વખતે કેટલા ભર્યા હતા? 3. એટલે 3 ને 3 ₹6 શેર જપ્તી ખાતામાં જમા થઈ જાય. અત્યાર સુધી ભરેલી રકમ શેરધારકે ભરેલી ₹6. કંપનીએ અત્યાર સુધી શેર દીઠ 8 મંગાવેલા છે. અંડરલાઇન કરો, વેરી મોસ્ટ આઈએમપી, તમારા માટે કી વર્ડ્સ કહેવાય. 8 તમને કહી જ દીધું છે કે શેર જપ્ત કરો ને ત્યારે ઇક્વિટી શેર મૂડી ખાતે કઈ રકમ ઉધાર કરવાની? શેર દીઠ મંગાવેલી પરંતુ મૂળ કિંમત. કંપનીએ અત્યાર સુધી 8 જ મંગાવેલા છે. અંડરલાઇન કરો, ડબલ લીટી કરો, 8 મંગાવેલ છે. કંપનીના ચોપડામાં શેર જપ્તીની આમ નોંધ પસાર કરો. મેં તમને પહેલાં જ અંડરલાઇન કરાવી કે તમારે શેર જપ્તીની આમ નોંધ લખવાની છે, બીજું બહાર પાડવાની આમ નોંધ લખવાની નથી. એની થિયરી પણ હજી આપણે બાકી છે. તો હવે આપણે બીજી જોઈએ આપણે તો કે નંબર 2 ઉપર એન લિમિટેડના ચોપડામાં આમ નોંધ તો તમને દોરતા આવડે. ક્રમ, તારીખ નથી એટલે ક્રમ, વિગત, ખાપા, ઉધાર. હવે શરૂઆત કરીએ. પ્રેમાભાઈના શેર જપ્ત કરીએ. શેર જપ્ત કરવાથી કંપનીની શેર મૂડીમાં ઘટાડો થાય. ઘટાડો થાય એટલે આમ નોંધની શરૂઆત હંમેશા ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. તો આપણે શરૂઆત કરીએ. નમૂનામાં લખ્યું જ છે, આ જોતું જવાનું. તો અહીં લખવાનું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. હંમેશા ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધારથી ચાલુ કરવાનું. કેટલા શેર હતા પ્રેમાભાઈ પાસેથી? પ્રેમાભાઈ પાસે તો કે 2400. તો શેર જપ્ત કરેલા શેરની સંખ્યા કેટલી લખવાની? બોલો બધાય. તો કે 2400 લખવાના. હવે એની સાથે મંગાવેલી પરંતુ મૂળ કિંમત લખવાની છે. શેર દીઠ મંગાવેલી પરંતુ મૂળ કિંમત રકમમાં આપી છે, કીધું છે, બરાબર અંડરલાઇન કરજો. ₹8 મંગાવેલ છે એવું લખ્યું છે. તો એને ગુણ્યા તમારે 8 કરવાના. તો 2400 શેર જપ્ત કર્યા, એને ગુણ્યા તમારે 8 કરવાના. એટલે 24 × 8 = 192. એટલે ઉધારના ખાનામાં તમારે લખવાના 8. પહેલાં 2 શૂન્ય લખી નાખું. 8 × 4 = 32 બગડો, વિદ્યા પડી 3. એટલે 8 × 2 = 16 ને 3 = 19. એટલે 19,200 ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કેમ? શેર જપ્ત કરવાથી કંપનીની શેર મૂડીમાં ઘટાડો થયો એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. હવે પછી આ પ્રીમિયમવાળો દાખલો છે, નક્કી કરી લ્યો. પ્રીમિયમ ક્યાંય આવ્યું વાંચવામાં? તો કે પ્રીમિયમ ક્યાંય આવ્યું જ નથી. તો પ્રીમિયમ ખાતું ઉધાર કરવાનું હોય નહીં. એટલે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ભૂલી જવાનું. એને આપણે કેપ્ટન યોર માઇન્ડ મગજમાં રાખવાનું નથી. તો પ્રીમિયમવાળો દાખલો છે જ નહીં. તો તમારે સીધું હવે શરૂઆત કરવાની, પછી જમા કરવાનું ચાલુ કરીએ. તો 4 ખાતા જમા થાય. ક્યાં ખાતા જમા થાય? તો કે સૌથી પહેલાં શેર જપ્તી ખાતું તો જમા થાય ને થાય જ. તો લખવાનું તે શેર જપ્તી ખાતે જમા. કાઉન્સમાં લખવાનું જપ્ત કરેલા શેરની સંખ્યા. બોલો કેટલી? જપ્ત કરેલા શેર છે 2400. હવે શેર જપ્તી ખાતે શું જમા થાય? શેર ધારકે અત્યાર સુધી ભરેલી રકમ, પ્રીમિયમ સિવાયની, પણ પ્રીમિયમવાળો તો દાખલો છે જ નહીં એટલે પ્રીમિયમને યાદ નહીં કરીએ. શેર ધારકે અત્યાર સુધી ભરેલી રકમ તો અરજીના 3 ભર્યા છે, મંજૂરીના 3 ભર્યા છે, બેનો સરવાળો કરી નાખો એટલે ₹6 આવશે. ગુણાકારમાં 6, 3 + 3 એટલે 6 થઈ ગયા. તો 24 × 6 = 144 આવશે. આપણે છતાંય ગુણાકાર કરી લઈએ. આ 2 શૂન્ય, 6 × 4 = 2400 ચોગડો, વિદ્યા પડી 2, 6 × 2 = 12 ને 2 = 14. એટલે શેર જપ્તીમાં કેટલા જમા થાય? તો કે ₹6. કેમ ₹6? તો કે શેર ધારકે અત્યાર સુધી ભરેલી રકમમાં આપ્યું છે. અરજીના 3 ભર્યા છે, મંજૂરીના 3 ભર્યા, બેનો સરવાળો કર્યો, 24 × 6 = 144. એટલે શેર જપ્તી ખાતે 14,400 જમા થાય. હવે કયું ખાતું તમારે જમા કરવું છે? મંજૂરીનું જમા કરવું, પ્રથમ હપ્તાનું કે આખરી હપ્તાનું? એમાં ક્લિયરલી લખ્યું છે. હવે તમારે શું કરવાનું? શેર ધારકે જેના નાણાં ભરેલા ન હોય તેનું ખાતું જમા કરો. શેર ધારકે કેના નાણાં ભર્યા નહીં? તો કે પ્રથમ હપ્તાના નાણાં ભર્યા નથી. જુઓ, કીધું એને પ્રથમ હપ્તા પેટે ₹2 ભરેલ નહીં હોવાથી જપ્ત કર્યા. તો શેર ધારકે જેના નાણાં ભરેલા નથી તેનું ખાતું જમા કરો. તો આપણે પ્રથમ હપ્તા ખાતું જમા કરીએ. તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે જમા. કાઉન્સમાં જપ્ત કરેલા શેરની સંખ્યા 2400 ગુણ્યા, બરાબર જોજો, એમાં ખાસ જોજો, પ્રથમ હપ્તા પેટે મંગાવેલ રકમ ₹2. જુઓ, કંપનીએ જ્યાં લખ્યું છે જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણ્યા પ્રથમ હપ્તામાં. જુઓ, પ્રથમ હપ્તા વખતે મંગાવેલ રકમ કેટલી મંગાવી? પ્રથમ હપ્તા વખતે ₹2. તો ગુણાકારમાં તમારે 2 લખવાના. એટલે 24 × 2 = 48. એટલે અહીં 4800 આવશે.
આ જગ્યાએ 4800 લખવાના. એટલે 19,200 શેર મૂડી ખાતે ઉધાર થશે, કેમ કે શેર મૂડી ઘટી ગઈ, અને ગુણાકારમાં મેં 8 લખાયો છે. મંગાવેલી પરંતુ મૂળ કિંમત લખી 8 રૂપિયા રકમમાં આપી જ છે. તમને એમ થાય 10 ન આવે સાહેબ, તો કે 8 આવશે. મંગાવેલી કંપની 8 છે. તો પ્રથમ હપ્તા સુધી કંપનીએ મંગાવ્યા, તો પ્રથમ હપ્તા પછી જપ્ત કરો તો પ્રથમ હપ્તા સુધીનો સરવાળો કેટલો થાય? અરજીના 3, મંજૂરીના 3, એટલે 6 થયા, અને 2 રૂપિયા પ્રથમ હપ્તાના રાખો, એટલે 8 રૂપિયા કંપનીએ મંગાવ્યા, એટલે ગુણાકારમાં મેં 8 લખ્યા. એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 19,200 કાઉન્સમાં 2400 ગુણ્યા 8 એટલે 19,092. 19,200 તે શેર જપ્તી ખાતે જમા 2400 ગુણ્યા 14,400. 2400 એટલે જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા અત્યાર સુધી શેર ધારકે ભરેલી રકમ. 3 + 3 એટલે 6, એટલે 24 × 6 = 144 શેર જપ્તી ખાતે જમા. પછી શેર ધારકે જેની રકમ ન ભરેલ હોય તેનું ખાતું જમા કરો. શેર ધારકે પ્રથમ હપ્તા પેટે શેર દીઠ 2 નથી ભર્યા, એટલે પ્રથમ હપ્તા ખાતું જમા કરો. આગળ ઇક્વિટી શેર લખો. ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે જમા 2400 ગુણ્યા 2 એટલે 24 × 2 = 48. બસ આમ નોંધ થઈ ગઈ છે. હવે તમારે ખાલી બાબત જે લખવાની, બાબત જેમાં કોપી જ મારવાની, ઉપર લખીને એની કોપી મારવાની. બાબત જે ઉપર કેટલા શેર હતા? 600. તો અહીંયા લખવાનું, અહીંયા 2400 શેર પર તમારે બાબત જે લખવી ફરજિયાત. 2400 શેર પર પ્રથમ હપ્તાની રકમ ન મળતા શેર જપ્ત કર્યા તેના, પ્રથમ હપ્તાની રકમ ન મળતા તેના શેર જપ્ત કર્યા. હવે સરવાળો કરી નાખો. 19,200, અહીંયા 8 ને 4 12, 4 ને 4 8 ને 1 9, 19,200 અહીં લખી નાખવાનું. કુલ સરવાળો થઈ ગઈ આમ નોંધ. આ ઉદાહરણ 9નો બીજો દાખલો, એન લિમિટેડ વાળો દાખલો થઈ ગયો. તો તમારે ખાલી એક જ ખાતું ઉધાર કરવાનું, 2 ખાતા જમા કરવાના. આ ખાતું તો પહેલું તો યાદ જ રાખી લેવાનું, ઉધાર થાય ને થાય. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધારથી શરૂઆત થાય, અને જમા થતું ખાતું શેર જપ્તી ખાતું આવે ને આવે જ. ગુણાકારમાં શું લખીએ છીએ કાઉન્સમાં એ એટલું યાદ રાખો એટલે થઈ જશે. અને ખાસ તો ધ્યાનમાં રાખવાના મુદ્દા યાદ રાખશો એટલે થઈ જશે. હવે એ આમ નોંધ થઈ ગયા. પછી આપણે ઉદાહરણ 9માં ત્રીજાની આમ નોંધ જોઈએ. ક્યુ લિમિટેડ વાળો જોઈએ દાખલો. મેં અહીં દોરેલ તૈયાર રાખ્યું. ક્યુ લિમિટેડ. તો રકમ હું રીડ કરું છું, યાદ રાખજો, બરાબર સાંભળજો, સમજજો. ક્યુ લિમિટેડે શેરહોલ્ડર પાસેથી જામીનગીરી પ્રીમિયમના શેર દીઠ 12 સહિત 12 સાથે કુલ 22 મંગાવેલ હતા. જો જામીનગીરી પ્રીમિયમવાળો દાખલો છે એવું સાબિત થઈ ગયું. પ્રીમિયમવાળો દાખલો છે એટલે યાદ રાખજો, આમાં જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું અહીંયા ઉધાર થશે કે નહીં થાય, ઓપ્શન છે આપણી પાસે. જોઈએ આગળ. પ્રીમિયમવાળો દાખલો હોય અને શેર હોલ્ડર તરફથી જો પ્રીમિયમ ન મળે, યાદ રાખજો, તો જામીનગીરી પ્રીમિયમ અનામત ઉધાર થાય. અને શેર પ્રીમિયમ મળી ગયું હોય તો જામીનગીરી પ્રીમિયમ અનામત ઉધાર થાય નહીં. પ્રીમિયમ મળ્યું કે નહીં ચેક કરીએ, રકમ બરાબર રીડ કરી લઈએ. કિંજલે તેના 500 શેર પર અરજી વખતે શેર દીઠ 15 કાઉન્સમાં 12 પ્રીમિયમ સાથે અને મંજૂરી વખતે શેર દીઠ 4 ભરેલા હતા. તો જુઓ, અરજી વખતે કેટલા કંપનીએ રાખ્યા હતા? તો કે 15 રૂપિયામાં પ્રીમિયમ કેટલું? તો કે 12 રૂપિયા. ધ્યાન રાખજો, આ 15 રૂપિયા છે, એમાં 12 રૂપિયા તો પ્રીમિયમના છે ને. 12 રૂપિયા પ્રીમિયમ, તો મૂળ કિંમત કેટલી હોય? 3 રૂપિયા હોય કે નહીં? 15માંથી 12 જાય એટલે મૂળ કિંમત કેટલી આવે? 3 રૂપિયા આવે. તો 3 + 12 એટલે થઈ ગયા 15. તો કંપનીએ અરજી વખતે 15 મંગાવ્યા અને મંજૂરી વખતે 4 મંગાવ્યા. કિંજલે તેણે ધારણ કરેલ 500 શેર પર આખરી હપ્તા પેટે શેર દીઠ 3 લેખે નહીં ભરતા કંપનીએ તેના શેર જપ્ત કર્યા. કંપનીના ચોપડે શેર જપ્તીની આમ નોંધ પસાર કરો. તો ફરી વખત અંડરલાઇન ન કરી હોય તો હજી કરી લેજો. શેર જપ્તીની આમ નોંધ કરો તો આ ટાઈપની આમ નોંધ કરવાની, બસ આ એક જ આમ નોંધ કરવાની થાય. હવે નક્કી કરી લઈએ આપણે. પહેલાં તો કોના શેર જપ્ત કરવાના? તો કે કિંજલના. કિંજલ પાસે કેટલા શેર હતા? તો કે 500 શેર. જુઓ, એને 500 શેર પર એવું લખ્યું છે. કિંજલે તેના 500 શેર પર અરજી વખતે એટલે 500 શેર જપ્ત કરવાના છે. હવે પ્રશ્ન એ થશે કે આપણે ઇક્વિટી શેર મૂડી ખાતું ઉધાર થાય ને થાય. કેમ? શેર હોલ્ડરના શેર જપ્ત કરવાથી શેર મૂડીમાં ઘટાડો થાય, એરો ડાઉન થાય છે. શેર મૂડીમાં ઘટાડો થાય તો શેર મૂડી ખાતું ઉધાર કરવું પડે. એટલે શરૂઆત જ આપણે કરવાની ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. પણ હવે પ્રશ્ન એ છે કે તમે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ઉધાર કરશો કે નહીં, થશે કે નહીં? તો જો એનું આપણે સમજી લઈએ. તો કે પ્રીમિયમ કેટલું રાખ્યું? તો કે 12 રૂપિયા પ્રીમિયમ છે. એ પ્રીમિયમ કંપનીને મળી ગયું કે નથી મળ્યું? તો કે અરજી વખતે 15 અને મંજૂરી વખતે 4 ભરેલા હતા એટલે પ્રીમિયમ તો કંપનીને મળી ગયું, સાબિત થઈ ગયું. અરજી વખતે
પ્રીમિયમ મળી ગયું 12 રૂપિયા, એટલે પ્રીમિયમ નથી મળ્યું એમ નહીં, કંપનીને પ્રીમિયમ મળી ગયું તો કે હા પ્રીમિયમ મળી ગયું, તો પ્રીમિયમ ખાતું અહીંયા ઉધાર થાય નહીં. ભલે પ્રીમિયમવાળો દાખલો છે, બરાબર યાદ રાખજો, પ્રીમિયમવાળો દાખલો છે અને કંપનીને પ્રીમિયમ મળી ગયું અરજી વખતે 12 રૂપિયા તો કે હા, તો તમારે હવે પ્રીમિયમ ખાતું ઉધાર કરવાનું નહીં. એ પ્રશ્ન રહેશે. હવે બીજો કે શેર દીઠ મંગાવેલી રકમ કેટલી, તો કે જુઓ બરાબર સમજો, કિંજલે અરજી વખતના નાણાં ભરી દીધા, એમાં મૂળ કિંમત કેટલી 3, પછી મંજૂરી વખતે 4 ભર્યા તો કે હા 3 ને 4 7, અને તેણે ધારણ કરેલ 500 શેર પર આખરી હપ્તા પેટે શેર દીઠ 3 લેખે નહીં ભરતા. અંડરલાઇન કરજો, અને આખરી હપ્તાના નાણાં ભર્યા નથી એટલે મંગાવેલી પરંતુ મૂળ કિંમત કેટલી 10 રૂપિયા થાય કે ન થાય, કેમ કે આખરી હપ્તાના નાણાં એને ભર્યા નહીં, પહેલાં કંપનીએ મંગાવ્યા અને પછી એને ભર્યા નહીં. એટલે અંતમાં જપ્તી છે કે વચ્ચે વચ્ચે જપ્તી નક્કી કરો બધાય, તો કે અંતમાં જપ્તી. કેમ? આખરી હપ્તાના નાણાં પહેલાં કંપનીએ મંગાવવા પડે અને પછી શેર હોલ્ડર કિંજલ ભરતા નથી, એટલે તમારે મંગાવેલી પરંતુ મૂળ કિંમત કેટલી આવે 10 રૂપિયા આવે, તો મંગાવેલી પરંતુ મૂળ કિંમત 10. શરૂઆત કરું છું અને અત્યારથી કહી દઉં, શેર મૂડી જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ઉધાર થઈ શકે એમ નથી. કેમ? પ્રીમિયમ તો મળી ગયું એટલે પ્રીમિયમને યાદ જ નથી કરવાના. તો શરૂઆત કરું છું. ઇક્વિટી શરૂઆત ક્યાંથી થાય બોલો બધાય, તો કે શેર જપ્તીની અમનોંધની શરૂઆત હંમેશા ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કાઉન્સમાં શું લખવાનું, તો કે જપ્ત કરેલા શેરની સંખ્યા, બોલો કેટલા શેર જપ્ત કરવા, તો કે 500, તો ગુણાકારમાં 500 એને ગુણ્યા શેર દીઠ મંગાવેલી પરંતુ મૂળ કિંમત. ક્લિયરલી લખ્યું છે આખરી હપ્તા પેટે 3 નહીં ભરતા, તો આખરી હપ્તો એ સરવાળોમાં આવી જાય, એટલે મંગાવેલી પરંતુ મૂળ કિંમત કેટલી આવે, મૂળ કિંમત બોલો એમાં પ્રીમિયમ આવે જ નહીં, આ મંગાવેલી પરંતુ મૂળ કિંમત લખવાની, કુલ મૂળ કિંમત લખવાની, કુલ મૂળ કિંમત 10 થાય, તો કુલ મૂળ કિંમત એની આપણે 10 ગુણાકારમાં લખીએ. હવે તો ગુણાકારમાં 10 લખાઈ જાય એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા થાય, તો કે 5000. બરાબર યાદ રાખજો, મેં 10 રૂપિયા લખ્યા, અરજી વખતના 3, મંજૂરી વખતના 4 અને આખરી હપ્તા વખતના 3. હવે સરવાળો કરો તો 10 રૂપિયા થાય. તો અંતમાં શેર જપ્તી છે અને એમાં આખરી હપ્તો પણ સરવાળામાં આવી જાય છે. તમને એમ થાય સાહેબ અરજી વખતના 3 અને મંજૂરી વખતના 4 એટલે 7 રૂપિયા જ ન થાય, મંગાવેલી પરંતુ મૂળ કિંમત નહીં. આખરી હપ્તો પણ કંપનીએ મંગાવ્યો, તમે જુઓ આખરી હપ્તા પેટે એને નથી ભર્યા એનો મતલબ એમ થાય પહેલાં કંપનીએ મંગાવ્યા હોય પછી શેર હોલ્ડર ભરે નહીં. એટલે તમારે શું કરવાનું, આખરી હપ્તો પણ સરવાળામાં લેવાનો, અથવા તો એમ સમજો કે અંતમાં શેર જપ્તી હોય, અંતમાં શેર જપ્તી હોય ત્યારે શું કરવાનું, તમારે 10 રૂપિયા સરવાળામાં લઈ લેવાના, 10 રૂપિયા મંગાવેલી પરંતુ મૂળ કિંમત. તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 5000, તે જામીનગીરી પ્રીમિયમ ખાતું તો આવશે નહીં, કેમ કે પ્રીમિયમ 12 રૂપિયા કંપનીએ અરજી વખતે મંગાવી લીધું, બધાએ પ્રીમિયમ ભરી જ દીધું, કિંજલે પણ પ્રીમિયમ ભરી જ દીધું જ છે, એટલે આપણે હવે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ઉધાર નહીં થાય. ભલે પ્રીમિયમવાળો દાખલો છે પણ કંપનીને પ્રીમિયમ મળી ગયું, પ્રીમિયમ મળી જાય તો પ્રીમિયમ ખાતું ઉધાર કરવાનું નહીં. તો હવે કયું ખાતું જમા થાય, જો જે નમૂનાની આમ નોંધમાં શેર જપ્તી, તે શેર જપ્તી ખાતે જમા, કાઉન્સમાં કેટલા શેર જપ્ત કર્યા, તો કે 600 શેર જપ્ત કર્યા, 500 શેર જપ્ત કર્યા, એટલે 500 શેર એને ગુણ્યા શેર ધારકે અત્યાર સુધી ભરેલી રકમ. બોલો પ્રીમિયમ સિવાયની હો, અત્યાર સુધી કેટલી રકમ ભરી, જુઓ એને અરજી વખતે કેટલા ભર્યા, મૂળ કિંમત 3, મંજૂરી વખતે કેટલા ભર્યા, તો કે મંજૂરી વખતે જુઓ 4 રૂપિયા ભરી દીધા, એટલે કુલ મૂળ કિંમત કેટલી ભરી, પ્રીમિયમ સિવાયની રકમ હો. પ્રીમિયમ સિવાયની રકમનો મતલબ શું થાય, મૂળ કિંમત પેટે, એટલે 10 રૂપિયા જે મૂળ કિંમત છે ને એમાંથી અરજી વખતે કેટલા ભર્યા 3 રૂપિયા, 10 રૂપિયામાંથી મંજૂરી વખતે કેટલા ભર્યા 4 રૂપિયા, તો કુલ કંપનીએ કેટલા ભર્યા 7 રૂપિયા. તો શેર ધારકે અત્યાર સુધી ભરેલી રકમ પણ પ્રીમિયમ સિવાયની, તો પ્રીમિયમ સિવાયના 7 રૂપિયા આવશે, એટલે ગુણાકારમાં તમારે 7 લખવાના, એટલે 500 ગુણ્યા 7 એટલે 3500 રૂપિયા શેર જપ્તી ખાતે જમા થશે. યાદ રાખજો, શેર ધારકે અત્યાર સુધી ભરેલી પ્રીમિયમ સિવાયની રકમ લેવાની છે, શેર ધારકે અત્યાર સુધી ભરેલી પ્રીમિયમ સિવાયની રકમ લ્યો, એટલે અરજીના જો તમને એમ થાય અરજીના જો એને 15 ભર્યા, મંજૂરીના 4 ભર્યા, 19 રૂપિયા ન આવે નહીં. પ્રીમિયમને અવોઇડ કરો, પ્રીમિયમ ધ્યાનમાં જ નથી લેવાનું, પ્રીમિયમ 12 રૂપિયા કાઢી નાખો, એટલે 15માંથી 12 જાય એટલે કેટલા વધે 3, એટલે અરજી વખતે 3 ભર્યા, મંજૂરી વખતે 4 ભર્યા, એટલે કુલ ભરેલા રકમ કેટલા, શેર દીઠ 7 રૂપિયા, એટલે શેર જપ્તી ખાતે 7 આવશે ગુણાકારમાં. એટલે
500 ગુણ્યા 7 કરો એટલે 3500 રૂપિયા શેર જપ્તી ખાતામાં જમા. તે હવે શું કરશો, કેનું ખાતું જમા કરશો? તો કે શેર ધારકે જેની રકમ ભરેલ ન હોય તેના ખાતા જમા કરો. તો શેની રકમ ન ભરી એને? આખરી હપ્તાની. તો આખરી હપ્તા ખાતું જમા કરો. એને મંજૂરીને તો ભરી દીધા છે, તો આખરી હપ્તા ખાતું જમા કરી નાખો. તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા, કૌંસમાં કેટલા શેર જપ્ત કર્યા? તો કે 500 શેર જપ્ત કર્યા. અને આખરી હપ્તા વખતે કેટલા મંગાવ્યા હતા? 3. એટલે 500 ગુણ્યા 3 એટલે 1500 રૂપિયા થશે. તો 1500 રૂપિયા આખરી હપ્તા ખાતું જમા કરો. હવે આમ નોંધનો સરવાળો કરો, થઈ જશે 5000 ઉધાર ને 5000 જમા થઈ ગઈ આમ નોંધ. જામીનગીરી પ્રીમિયમ અનામત આમાં ધ્યાનમાં લેવાનું નથી, કેમ કે પ્રીમિયમ કંપનીની અરજી વખતે જ મળી ગયું છે. તો બાબત જેમાં શું લખવાનું? આ લખ્યું તો એમ જ, અહીં 600 શેર, અહીં 2400 શેર, તો હવે લખવાનું 500 શેર. 500 શેર પર બાબત જેમાં લખવાનું, બાબત જે 500 શેર પર ક્યાં રકમનો, શેની રકમ ન મળી? તો 500 શેર પર આખરી હપ્તાની રકમ, આખરી હપ્તાની રકમ ન મળતા શેર જપ્ત કર્યા તેના, શેર જપ્ત કર્યા તેના. બાબત જેમાં એક વખત તમારે યાદ રાખી લેવાનું, જો અહીંયા લખ્યું છે એમ જ, 600 શેર પર આખરી હપ્તાની રકમ ન મળતા શેર જપ્ત કર્યા, 2400 શેર પર પ્રથમ હપ્તાની રકમ ન મળતા શેર જપ્ત કર્યા, 500 શેર પર આખરી હપ્તાની રકમ ન મળતા શેર જપ્ત કર્યા. બાબત જેમાં આટલું જ યાદ રાખવાનું. બાબત જે તમને ઘણીવાર એમ કહેશે, આ આમનો દેવી છે, બોર્ડમાં એવું કહે છે બાબત જે વગર, ઘણીવાર એમ કહે છે, અને ઘણીવાર એ કહેતા નથી, શબ્દ કાઢી નાખે. એટલે તમારે આમનો વખતે તમારે બાબત જે લખવી ફરજિયાત છે. હવે ઉધાર ખાનાનો અને જમા ખાનાનો આમનોંધનો સરવાળો હંમેશા સમાન હોય છે. તો અહીંયા લખી નાખવાનું 5000 અને 5000, અહીંયા લખી નાખવાનું રકમ, વિગતમાં લખવાનું કુલ સરવાળો. થઈ ગયું? તો કે હવે કમ્પ્લીટ થઈ ગયું છે ઉધાર અને જમા. આમનોંધ કમ્પ્લીટ થઈ ગઈ. ક્યુ લિમિટેડના ચોપડામાં આમનોંધ તારીખ નહોતી એટલે ક્રમ આપણે 1 આપ્યો. તો બરાબર યાદ રાખો, તમારે ખાલી શેર જપ્તીની જ આમનોંધ પસાર કરવાની છે, ફરી બહાર પાડવાની આમનોંધ નથી. ખાલી ઉદાહરણ 9 તમને એટલું શીખવાડે છે. હવે આપણે દાખલા નંબર ઉદાહરણ 9માં ચોથો જોવાનો છે. તો ચોથો દાખલો, ચોથો છે ને, હવે આટલું થઈ જાય પછી આપણે લઈ લઈએ. હવે ઉદાહરણ 9નો ચોથો દાખલો, રકમ બરાબર રકમમાં ધ્યાન આપજો. ઉદાહરણ 9નો ચોથો પેજ નંબર 25 ઉપર જ છે. પી લિમિટેડે શેર દીઠ 10 લેખે, બરાબર સમજો. એક શેરની કિંમત કેટલી છે? 10 રૂપિયા છે. શેર દીઠ શેરની મૂળ કિંમત કેટલી છે? તો કે 10 રૂપિયા છે, બરાબર સમજો. 50% પ્રીમિયમથી ઇક્વિટી શેર બહાર પાડ્યા, તો 10 રૂપિયાના 50% કરો. 10 રૂપિયાના 50% એટલે કેટલું પ્રીમિયમ થાય? 10 રૂપિયાના અડધા કરવાના છે સીધા તમારે, એટલે 5 રૂપિયા પ્રીમિયમ થાય. એટલે 10 રૂપિયા મૂળ કિંમત કહેવાય અને પ્લસ 5 રૂપિયા પ્રીમિયમ કહેવાય. એટલે એનો બેનો સરવાળો કરો એટલે કેટલામાં કંપની બહાર પાડે? 15 રૂપિયામાં એક શેર બહાર પાડે છે. કંપનીએ અરજી વખતે 4 મંગાવ્યા, બરાબર સમજો. મંજૂરી વખતે 8 મંગાવ્યા, કાઉન્સમાં પ્રીમિયમ સહિતની રકમ. પ્રીમિયમ કેટલું આવ્યું? શેર દીઠ જોવો જી 5 રૂપિયા આવ્યું. તો એનો અર્થ એમ થાય 8 રૂપિયામાં, અહીં જુઓ 8 રૂપિયા છે, એમાં કાઉન્સમાં મૂળ કિંમત કેટલી અને પ્રીમિયમ કેટલું, બરાબર સમજો. મૂળ કિંમત કેટલી અને પ્રીમિયમ, તો કે પ્રીમિયમ છે ને, પ્રીમિયમની તો આપણને ખબર પડી ગઈ કે પ્રીમિયમ 5 રૂપિયા છે. તો 8 રૂપિયામાંથી 5 પ્રીમિયમ બાદ કરો એટલે મૂળ કિંમત કેટલી આવે? તો કે 3 રૂપિયા આવે. મંજૂરી વખતે 3 વત્તા 5 એટલે 8 રૂપિયા કંપનીએ રાખ્યા. એમાં જુઓ બરાબર, મંજૂરી વખતે 8 રૂપિયા રાખ્યા, એમાં પ્રીમિયમના 5 અને 3 રૂપિયા મૂળ કિંમત. અને પ્રથમ અને છેલ્લા હપ્તા વખતે જોજો શબ્દ વાપર્યા, પ્રથમ અને છેલ્લો હોય. પ્રથમ છે એ જ છેલ્લો. એનો અર્થ એમ થાય 3 સ્ટેજમાં કંપની નાણાં મંગાવે: અરજી, મંજૂરી અને પ્રથમ અને આખરી હપ્તો. પ્રથમ અને આખરી હપ્તા વખતે 3 મંગાવેલા હતા. શ્રી જીગર કે જેણે 600 શેર ધારણ કરેલા છે, એટલે જીગર નામનો શેર હોલ્ડર છે. શેર હોલ્ડર એટલે શેર ધારક છે. એની પાસે 600 શેર હતા. એટલે જપ્ત કરેલા શેરની સંખ્યા કેટલી આવે? 600 શેર આવે. તેણે ફક્ત અરજીની રકમ જ કંપનીમાં આપેલ છે. શેર ધારકે અત્યાર સુધી ભરેલી રકમ શેર જપ્તી ખાતે જમા. શું થાય? શેર ધારકે અત્યાર સુધી ભરેલી રકમ એટલે અરજીની રકમ ભરી, અરજીના 4 રૂપિયા ભર્યા, તો અત્યારથી આપણને ખબર પડી જ જાય છે. જુઓ અહીંયા તમારે શેર ધારકે ભરેલી રકમ, અરજી વખતે તમારે 4 લખવાના થશે. મીન્સ કે શેર જપ્તી વખતે તમારે શેર ધારકે ભરેલી અરજીના 4 રૂપિયા, અને જેની રકમ ન ભરે તેના ખાતા જમા કરો. એટલે કે
મંજૂરીના ન ભરે તો મંજૂરી ખાતું જમા કરો. પ્રથમ અને આખરી હપ્તાના ન ભરે તો પ્રથમ અને આખરી હપ્તા ખાતું જમા કરશું. કંપનીએ તેમના શેર પ્રથમ અને છેલ્લા હપ્તા બાદ જપ્ત કરી. અંડરલાઇન કરો. પ્રથમ અને છેલ્લા હપ્તા બાદ જપ્ત કરી એનો મતલબ શું થાય? અંતમાં જપ્ત કર્યા કે નહીં? તો અંતમાં જપ્ત કરે એટલે સમજી લેવાનું મંગાવેલી પરંતુ મૂળ કિંમત 10 રૂપિયા લખવાના. કેમ કે આખરી હપ્તો પણ સરવાળામાં આવી જાય છે. આખરી હપ્તાના 3 સરવાળામાં મૂકશો એટલે 10 રૂપિયા મંગાવેલી પરંતુ મૂળ કિંમત થાય. શેર જપ્તી અંગે કંપનીના ચોપડામાં આમનોંધની અસર આપો. તમારે શેર જપ્તીની આમનોંધ પસાર કરવાની. શું કરવાનું? શેર જપ્તીની આમનોંધ પસાર કરવાની થાય. તો આપણે તો પહેલાં શરૂઆત કરીએ. હંમેશા શેર જપ્તીની આમનોંધની શરૂઆત ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કરવાનું. તો આપણે લખીએ, પહેલાં દોરવાનું. નંબર 4 પી લિમિટેડના ચોપડામાં આમનોંધ. 1 થી 3 થઈ ગઈ એટલે આપણે ચોથી આવ્યા. નંબર 4 તો એમાં ક્રમમાં પહેલી લખવાની ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કાઉન્સમાં જપ્ત કરેલા શેરની સંખ્યા બોલો. કેટલી શેરની સંખ્યા જપ્ત થઈ? તો કે 600. ગુણાકાર કાઉન્સમાં 600 ગુણ્યા ગુણાકારમાં કેટલા લખવાના? મંગાવેલી શેર દીઠ મંગાવેલ પરંતુ મૂળ કિંમત. મંગાવેલી પરંતુ મૂળ કિંમત 10 રૂપિયા. કેમ? અંતમાં જપ્ત થાય છે. જુઓ એમાં લખ્યું, અંડરલાઇન કરી લેજો. કંપનીએ તેમના શેર પ્રથમ અને છેલ્લા હપ્તા બાદ જપ્ત કર્યા. વેરી મોસ્ટ આઈએમપી કીવર્ડ્સ આપું છું તમને. પ્રથમ અને છેલ્લા હપ્તા બાદ જપ્ત કર્યા છે, યાદ રાખજો. કંપનીએ આના શેર જપ્ત કર્યા જીગરના, તો પ્રથમ અને છેલ્લા હપ્તા બાદ જપ્ત કરો એટલે સરવાળો 10 થશે. અરજીના 4, મંજૂરીના 3. આ મંજૂરીના 3 એટલે 4 ને 3 7 અને પ્રથમ અને આખરી હપ્તાના 3 છેલ્લે રાખ્યા. એટલે છેલ્લા હપ્તા બાદ પ્રથમ અને છેલ્લા હપ્તા વખતે કંપનીએ 3 રાખ્યા હતા. તો બરાબર સમજી લ્યો કે અરજી વખતે કંપનીએ 4 રાખ્યા છે. પછી મંજૂરી વખતે આ મૂળ કિંમતની સરવાળો કરાવું છું. અરજી વખતે કંપનીએ 4 રાખ્યા. મંજૂરી વખતે કંપનીએ 3 રાખ્યા. જો આ મૂળ કિંમત 3 રૂપિયા, 8માંથી 3 રૂપિયા મૂળ કિંમત લેવાની. મૂળ કિંમતનો હિસાબ આલે છે. અને છેલ્લા હપ્તા વખતે 3 મંગાવેલા હતા. છેલ્લો હપ્તો સરવાળો કરો. 3 ને 3 6 ને 4 10 એટલે મંગાવેલી પરંતુ મૂળ કિંમત 10 રૂપિયા લખવાના. તો ગુણાકારમાં તમારે લખવાનું મંગાવેલી પરંતુ મૂળ કિંમત 10 રૂપિયા. એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 600 જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ મંગાવેલી પરંતુ મૂળ કિંમત 10. કેમ 10 રૂપિયા? તો કે છેલ્લા હપ્તા પછી શેર જપ્ત કર્યા એટલે તમારા છેલ્લા હપ્તા સુધીનો સરવાળો થઈ જાય. 3 રૂપિયા પણ આવી જાય. આને કહેવાય મંગાવેલી પરંતુ મૂળ કિંમત 10. હવે જામીનગીરી પ્રીમિયમનું વિચારો. પ્રીમિયમવાળો દાખલો છે? તો કે હા, પ્રીમિયમ છે જ. પ્રીમિયમ કંપનીએ 5 રૂપિયા રાખ્યું છે. આર્યું 10 રૂપિયાના 50% કરો એટલે 5 રૂપિયા પ્રીમિયમ રાખ્યું. એ પ્રીમિયમ કંપનીને મળ્યું કે નથી મળ્યું જીગર તરફથી? તો કે નથી મળ્યું. કેમ? એને ખાલી અરજીના જ નાણાં ભર્યા છે. અરજી વખતના નાણાં ભર્યા એ ભર્યા, પછી મંજૂરીના ન ભર્યા, પ્રથમ હપ્તાના ન ભર્યા. તો મંજૂરી વખતે પ્રીમિયમ રાખ્યું છે 5 રૂપિયા. કેટલું? 5 રૂપિયા. 8 રૂપિયામાં 5 રૂપિયા પ્રીમિયમ થશે. તો 5 રૂપિયા જો પ્રીમિયમ ન મળે તો પ્રીમિયમ ખાતું ઉધાર કરવું પડશે. પ્રીમિયમ ખાતાને આપણે જામીનગીરી પ્રીમિયમ અનામત બોલ્યા એટલે તમારે હવે લખવું પડશે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે ઉધાર. કેમ? પ્રીમિયમ કંપનીને મળ્યું નથી એટલે 600 ગુણ્યા શેર દીઠ પ્રીમિયમ બોલો. કેટલું? 5 રૂપિયા. કંપનીએ 10 રૂપિયાના 50% પ્રીમિયમ રાખ્યું ને પ્રીમિયમ એકારે મંજૂરીમાં લેવાનું થાય, પણ મંજૂરીના નાણાં ભર્યા નથી. તો મંજૂરીના નાણાં ભર્યા નથી તો મંજૂરીમાં પ્રીમિયમ છે, તો કંપનીને પ્રીમિયમ મળ્યું નથી. પ્રીમિયમવાળો દાખલો છે અને કંપનીને પ્રીમિયમ ન મળે તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું ઉધાર થાય. એટલે આ આમનો જે નમૂનાની લેખી એમાં અહીંયા એક આટલો ફેરફાર થાય. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે ઉધાર, આટલો ફેરફાર. બસ આ નમૂનાની નોંધ આપણી જે પેજ નંબર 25 ઉપર બીજી છે ને, રોમનમાં 2, રોમન આંકડામાં 2, એ આમનોંધનો નમૂનો લેવાનો છે. એટલે મેં લખી દીધું અહીંયા જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે ઉધાર કરવાના. કેટલા? તો કે જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ પ્રીમિયમ. કેટલું મંગાવ્યું હતું? 5 રૂપિયા. કંપનીને મળ્યું નથી એટલે 600 ગુણ્યા 5 કરો એટલે કેટલા થશે? 3000 રૂપિયા થશે. એટલે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે ઉધાર 5. તે શેર જપ્તી ખાતે જમા. તો જપ્તી ખાતું તો જમા થાય ને થાય. અને શેર જપ્તી ખાતું કેવી રીતે જમા થાય? તો કે શેર ધારકે અત્યાર સુધી ભરેલી રકમ, એમાં ચોખ્ખું લખ્યું, અંડરલાઇન કરજો, તેણે ફક્ત અરજીની રકમ જ કંપનીમાં આપેલ છે. તો અરજી વખતે કંપનીમાં કેટલા ભર્યા? એને 4 રૂપિયા ભર્યા. તો જે કંપનીમાં જે રૂપિયા ભરેલા છે એ કંપની ક્યાં ખાતે જમા કરે? શેર જપ્તી ખાતે. એટલે 600 ગુણ્યા 4 શેર ધારકે અત્યાર સુધી ભરેલી રકમ પણ પ્રીમિયમ સિવાય. એટલે કંપનીને 2400 રૂપિયા મળ્યા. 6 4 2400.
એટલે 2400 ક્યાં ખાતામાં જમા કરે? શેર જપ્તી ખાતે જમા કરે. તો 2400 રૂપિયા શેર જપ્તી ખાતે જમા થયા. પછી શું જમા થાય? તો કે શેરધારક જેની રકમ ન ભરે તેના ખાતા જમા કરો. તો શેરધારકે મંજૂરી વખતના અને પ્રથમ અને આખરી હપ્તા વખતે મંગાવેલા હતા, તો તેમને પ્રથમ અને આખરી હપ્તા બાદ જપ્ત કર્યા. એટલે એને ફક્ત અરજીના જ નાણાં ભર્યા. એનો અર્થ શું થાય? કે મંજૂરીના નાણાં ભર્યા નથી, એટલે મંજૂરી ખાતું જમા થશે. શેર દીઠ મંગાવેલી રકમ, મંજૂરી વખતે મંગાવેલા રકમ 8 રૂપિયા છે પ્રીમિયમ સહિત, અને પછી કેના નાણાં ભર્યા નહીં? તો કે પ્રથમ અને આખરી હપ્તાના નાણાં ભર્યા નહીં મંગાવેલી. પરંતુ મંગાવેલી કેટલી રકમ? પ્રથમ અને આખરી હપ્તા વખતે 3. એટલે યાદ રાખો, શેર જપ્તી ખાતું જમા થઈ જાય પછી યાદ રાખો એવું કે જેના શેરધારકે જેની રકમ ન ભરે તેના ખાતા જમા કરો. તમને ક્લિયરલી કહી દઉં, અરજીના ભર્યા, તેણે ફક્ત અરજીની રકમ જ ભરી છે, તો કેના નથી ભર્યા? બોલો. મંજૂરીના નાણાં ભર્યા નથી 8 રૂપિયા, પ્રથમ અને આખરી હપ્તાના ભર્યા નથી 3 રૂપિયા. તો હવે આપણે ઇક્વિટી શેર મંજૂરી ખાતું જમા કરીએ. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા કાઉન્સમાં 600 ગુણ્યા શેર દીઠ પ્રીમિયમ સહિત મંગાવેલી રકમ. મંજૂરી વખતે પ્રીમિયમ સહિત મંગાવેલી રકમ કેટલી? 8 રૂપિયા. એટલે 8 છક 48, અહીં 4800 રૂપિયા આવે. બરાબર યાદ રાખજો. શેરધારકે જેની રકમ નથી ભરી જમા કરો, એટલે મંજૂરીના ન ભર્યા એટલે મંજૂરી ખાતું જમા કર્યું. પણ ગુણાકારમાં શું લખવાનું? જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણ્યા મંજૂરી વખતે મંગાવેલી રકમ 8 રૂપિયા. રકમમાં આપ્યા છે 8 રૂપિયા. હજી એને પ્રથમ અને આખરી હપ્તાના નાણાં નથી ભર્યા, તો જેની રકમ ન ભરે તેનું ખાતું જમા કરો. મંજૂરીના ન ભર્યા એટલે મંજૂરી ખાતું જમા. હજી આપણે પ્રથમ અને આખરી હપ્તા ખાતું જમા કરવું પડશે. પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા કાઉન્સમાં 600 ગુણ્યા પ્રથમ અને આખરી હપ્તા વખતે કેટલા મંગાવ્યા કંપનીએ? મંગાવેલી રકમ 3, એટલે 6 3 18, એટલે 1800 રૂપિયા પ્રથમ અને આખરી હપ્તા વખતે જમા થાય. મંજૂરી વખતે જમા થાય 4800, અને જપ્તી વખતે જમા થાય 2400 રૂપિયા. હવે જેટલા ઉધાર થયા એટલા જ જમા થઈ જવા જોઈએ. આપણે સરવાળો હમણાં કરી લઈએ. બાબત જેમાં શું લખવાનું? તો કે આપણે અગાઉ લખી ગયા એમ જ 600 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની મંજૂરી અને આખરી હપ્તા પ્રથમ અને આખરી હપ્તાની અહીં આગળ પ્રથમ અને આખરી હપ્તાની રકમ ન મળતા શેર જપ્ત કર્યા તેના. કેની રકમ ન મળી? તો કે મંજૂરીની રકમ ન મળી, પ્રથમ અને આખરી હપ્તાની રકમ ન મળતા શેર જપ્ત કર્યા તેના. હવે તમે સરવાળો કરી નાખો. ઉધાર ખાનાનો સરવાળો કેટલો થાય? 6 ને 3 9. જમા ખાનાનો સરવાળો કેટલો થાય? 8 ને 8 16 ને 4 20 નું શૂન્ય, વિધિ પડી 2 2 ને 2 4 4 ને 4 8 ને 1 9. તો બંને સાઈડનો સરવાળો સમાન થઈ જાય છે. અહીં લખવાનું કુલ સરવાળો. બરાબર યાદ રાખજો. આ પ્રીમિયમ વાળો દાખલો છે, એટલે પ્રીમિયમ કંપનીને નથી મળ્યું, એટલે પ્રીમિયમ ખાતું ઉધાર કરવું પડશે. આ શેર જપ્તીની આમ નોંધમાં 2 ખાતા ઉધાર કરવા પડશે, 3 ખાતા જમા કરવા પડશે. આ 2 ખાતા ઉધાર અને 3 ખાતા જમા. અહીંયા પ્રથમ અને આખરી હપ્તો ભેગો રાખ્યો છે, એટલે તમારે આ 2 ભેગું થઈ ગયું છે. પ્રીમિયમ ન મળ્યું એટલે પ્રીમિયમ ખાતે ઉધાર કર્યા, પછી જેની રકમ મળી એ શેર જપ્તી ખાતે જમા કર્યા. 4 રૂપિયા મળ્યા અરજીના, એટલે 4 રૂપિયા અરજીના જમા કર્યા આપણે શેર જપ્તીમાં. પછી જેની રકમ ન મળે તેના ખાતા જમા કરો. મંજૂરીની રકમ ન મળી એટલે મંજૂરી ખાતું જમા થાય. પ્રથમ અને આખરી હપ્તાની રકમ ન મળી એટલે પ્રથમ અને આખરી હપ્તા ખાતું જમા થયું. પણ એને મંગાવેલી રકમ મંજૂરી વખતે 8 રૂપિયા મંગાવ્યા. યાદ રાખજો, પ્રીમિયમ સહિત લેવાના છે 8 રૂપિયા, અને પ્રથમ અને આખરી હપ્તા વખતે 3 લેવાના. એમાં લખ્યું જ છે પ્રથમ અને આખરી હપ્તા વખતે 3 મંગાવેલા હતા. થઈ ગયું. અને મંગાવેલી પરંતુ મૂળ કિંમત 10થી ચાલુ કરવાનું. કેમ કે કંપનીએ છેલ્લા હપ્તા પછી શેર જપ્ત કર્યા, એટલે અંતમાં શેર જપ્તી છે. અંતમાં શેર જપ્તી હોય ત્યારે મંગાવેલી પરંતુ મૂળ કિંમત 10 લેવાની. હંમેશા કુલ મૂળ કિંમત 10 લેવાની થાય. તો હવે આનો કુલ સરવાળો કરવાની જરૂર નથી. 4 દાખલા અલગ અલગ હતા, ખાલી પ્રેક્ટિસ કરવા માટે હતું. 4 દાખલામાં શેર જપ્તીની આમ નોંધ પસાર કરો, શેર જપ્તીની આમ નોંધ પસાર કરો એવું લખ્યું હતું. તો ખાલી તમારે પ્રેક્ટિસ માટે હતું. મેં તમને 5 મુદ્દા શેર જપ્તી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા યાદ રાખો એવું લખાયું હતું. તો એ તમારી ફેરબુકમાં લખી લેવાનું, બરાબર એને રીડ કરવાનું, 1 વાર 2 વાર 3 વાર 4 વાર વાંચવાનું, અને પછી શેર જપ્તીની આમ નોંધ લખશો. આ તમારું પહેલું પગથિયું છે, પહેલું સ્ટેપ છે. પછી આપણે હવે પછીની થિયરીમાં આપણે
શેર ફરી બહાર પાડતી વખતની થિયરી લેવાની છે. લેક્ચર નંબર 15ની અંદર આવશે. શેર જ્યારે ફરી બહાર પાડીએ, જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવા હોય તો એની થિયરી આવશે, અને પછી આપણે શેર જપ્ત કરી અને ફરી બહાર પાડશું. એમ નહીં થાય. એટલે તમારે હવે હોમવર્કમાં શું કરવાનું થશે તો કે હોમવર્કમાં આ ઉદાહરણ 9 છે ને, ઉદાહરણ 9 એના 1 થી 4 દાખલા છે એ તમારે એકવાર ફેરબુકમાં લખવાનું, એકવાર ફેરબુકમાં અને એકવાર રફ બુકમાં લખવાનું. એટલે તમારે ફૂલ પ્રેક્ટિસ થઈ જશે. આ તમારું હોમવર્ક છે. કેમ કે આના જેવું તમારે ઉદાહરણ 10 કે દાખલામાં જાશો ત્યાં બધું ભેગું મિક્સમાં છે. શેર જપ્ત કરવાના છે અને ફરી બહાર પાડવાનું આવે છે. એટલે આપણે ખાલી શેર જપ્ત કરવાની જ આમ નોંધ અત્યારે શીખવાની છે. અને હવે ફરી બહાર પાડતી વખતની જે ધ્યાનમાં રાખવાની થિયરી છે ને, લેક્ચર નંબર 15માં જોઈશું. તો આજનો આપણો લેક્ચર નંબર 14 અહીંયા પૂર્ણ કરીએ છીએ.